બાળકીના કપડાં ઉતાર્યા, મારામારી કરી, શરીર પર બચકા ભર્યા અને કરાયો દુષ્કર્મનો પ્રયાસ. આ ઘટના અરવલ્લીના માલપુર તાલુકાના ખોબા જેવડા ગામની છે. અને જો તમે પણ તમારા નાના બાળકોને એકલા કોઈ ચીજવસ્તુ લેવા માટે દુકાને મોકલતા હોવ તો ચેતી જજો, કારણ કે માત્ર 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. ઉલ્લેખનીય છે કે 3જા ધોરણમાં અભ્યાસ કરતી એક બાળકી પોતાના ઘર નજીક આવેલ દુકાને બિસ્કિટ લેવા ગઈ હતી. આ સમયે દુકાનદારની દાનત બગડતા તે બાળકીને નજીકના ડુંગર પર લઈ ગયો અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. જો કે આ સમયે બાળકીએ બૂમાબૂમ કરતા માતા ઘટના સ્થળે દોડી આવી અને નરાધમ ત્યાંથી અર્ધનગ્ન હાલતમાં ભાગી છૂટ્યો. આખરે બાળકીએ ઘરે આવીને જણાવતા પરિવારજનોએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી, જેના અનુસંધાને પોલીસે આરોપીને કલાકોમાં જ દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. BNS નીચે દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે, જેની અંદર વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાંટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી. જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય, આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો. ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખે. અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં BNS અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે.